આજની જે શિક્ષણ નીતિ ઉપર ધ્યાન આપ્યું હોય તો કેવી શિક્ષણ નીતિ થઈ ગઈ છે કે ખાલી બધાને પુસ્તકો ઉપર જ ધ્યાન આપવાનું હોય છે કે પુસ્તકમાં ખાલી વાંચી લીધું બસ એટલું ઘણું અને આગળ નોકરી મળી ગઈ એટલું ઘણું. હા, અત્યારના જીવનમાં કોઈ અંદર પોતાના અંદર ઉતારતા જ નથી. ખાલી પુસ્તક જ પોતાનું એના ઉપર જ ધ્યાન દે છે, પુસ્તક ઉપર જ, કે મનુષ્યના જીવનમાં શું કામ લાગશે આગળ, તેના જીવનમાં શું એને વધારી શકશે, તેના પર કોઈ ધ્યાન નથી આપતું અત્યારે. એ જ ને, ખાલી પુસ્તકીય જ્ઞાન આ આજના આધુનિક યુગમાં પુસ્તકીય જ્ઞાન હોવું જરૂરી નથી, કારણ કે આ આધુનિક યુગમાં આપણે પુસ્તકીય જ્ઞાન હોય તે સીમિત છે અને આપણે જો આગળ આપણે પ્રેક્ટિકલ નોલેજ અને થિયરિટિકલ નોલેજ આપણે જોઈએ તો તે આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે અને મૌલિકતા તો આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. પણ આજની શિક્ષણ નીતિ જોઈએ તો ખાલી રટ્ટા ઉપર કે આપણે એક વસ્તુ આપણે કીધી હોય કે એને ખાલી ગોખી દેવાની, બસ એટલા પૂરતું જ શિક્ષણ સીમિત રહી ગયું છે. અને અત્યારે બાળકો પણ એ જ કરે છે કે સરે મને આ કરવા આપ્યું. અત્યારે આપણે 10મા ધોરણનું જ આપણે જોઈ લઈએ કે 10મા ધોરણમાં કોઈ બી વિદ્યાર્થીને ખાલી એટલું કહેવામાં કે આ તમને વધારે પૂછાશે તો એ લોકો એને જ ગોખ્યા કરશે, પણ એ નહીં વિચારે કે એ આપણા જીવનમાં શું કામ લાગશે, આગળ જીવનમાં આપણે શું એનાથી વધારે શીખી શકશું, એ નહીં વિચારે અને ખાલી પુસ્તક જ વાંચ્યા કરશે, તેના ઉપર જ ધ્યાન દેશે, પણ જીવનમાં આગળ શું થઈ શકે છે અને એના ઉપર કોઈ ધ્યાન નથી આપતું. અને શિક્ષકો પણ અત્યારે એવું જ કહી રહ્યા છે કે બસ પુસ્તક જ ભણાવ્યું ગોખાવે. હા. અને એ આજના શિક્ષકો પણ એવા થઈ ગયા છે, એવું નથી કે વિદ્યાર્થીઓ કે અભ્યાસક્રમ, પણ આજના શિક્ષકો જ એવા થઈ ગયા છે કે તે જ વિદ્યાર્થીઓ એવું કે આટલો તમારો કોર્સ છે, આટલો તમે ગોખી લેશો, તમે એટલું કમ્પ્લીટ યાદ રાખી લેશો તો એ તમારે આ જ પરીક્ષામાં ડિટ્ટો આ જ પૂછાશે. તો પછી વિદ્યાર્થીઓ તો પછી એટલા પૂરતું જ સીમિત એટલે એની બુદ્ધિ એટલા પૂરતી જ સીમિત રહી જાય, તો એ એટલું જ વિચારે અને એટલું જ ભણે એટલું જ પરીક્ષામાં લખે, પણ આટલું જો આપણે ગોખણ પટ્ટી કરીએ તો આપણે કદી સમજણમાં ના આવે કે આ આપણા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે. આપણે જોઈએ તો મહાભારત અને મહાભારત રામાયણ એટલે આપણા વૈદિક સંસ્કૃતિ પ્રમાણે આપણી શિક્ષણ નીતિ કેવી હતી કે બધું પુસ્તકીય જ્ઞાન નહીં, જે ગુરુજનો બોલતા હતા, ગુરુજી જે બોલે તે વિદ્યાર્થીઓ સાંભળતા અને એવી જ રીતે યાદ રાખી લેતા હતા. એ સમયમાં પણ પુસ્તકો પણ નહોતા, તો એ કેટલું સારું શિક્ષણ મળતું હતું અને એ લોકો પ્રેક્ટિકલ બી શીખતા હતા. ત્યાં જેટલી પણ વસ્તુ હોય તે બધી પ્રેક્ટિકલ શીખવામાં આવતી હતી. અને અત્યારે જોઈએ તો આપણે કહી દઈએ કે આટલો પ્રયોગ છે વિજ્ઞાનનો અને આવી રીતે થાય, પણ એને અત્યારે ઘણી સ્કૂલોમાં એવું છે કે તેને પ્રેક્ટિકલ રીતે સમજાવતા નથી, તો તેના લીધે બાળકો આગળ જઈને પછી તેને ખૂબ જ તકલીફ પડે છે. હા, અને એમાં એવું પણ થઈ ગયું છે અત્યારે કે વિદ્યાર્થીને જે પસંદ હોય છે ને એ નથી લેવા દેતા. અત્યારે વિષય ઉપર વેલ્યુ, મતલબ જેમ કે સાયન્સ છે, અત્યારે એની વેલ્યુ વધારે આપે છે. એવું કહેવામાં આવે છે કે આર્ટ્સ લેશો તો તમને એ જીવનમાં કંઈ ઉપયોગી નહીં થાય. અત્યારે એવું બની અને ગયું. સમાજની પણ માનસિક સ્થિતિ એવી ગઈ થઈ છે કે જે સાયન્સ લે એ ખૂબ જ હોશિયાર હોય, જે ઇંગ્લિશ મીડિયમમાં ભણે તે ખૂબ જ હોશિયાર હોય, પણ તે એક સમાજની થોડીક કુરીતિ ગણીએ તો પણ ચાલે, કારણ કે જે વિદ્યાર્થીને વાણિજ્યમાં રસ હોય તો તે કોમર્સ લે અને જેને આર્ટ્સ એટલે જેને આર્ટ્સ ગમતું હોય તો તે પછી આર્ટ્સની સ્ટ્રીમ લે, તો પછી તેમને એની સ્ટ્રીમ પ્રમાણે તેને જજ ન કરવું જોઈએ. અત્યારે તો જેને આર્ટ્સ લીધું હોય તેને એમ કે આને ભણવામાં રુચિ નહીં હોય કે આને કંઈ આવડતું નહીં હોય એટલે આર્ટ્સ લીધું હશે, અને કોમર્સ લીધું કે આને બહુ ભણવામાં રસ નહીં હોય ને આવું હશે એટલે એને કોમર્સ લીધું હશે, હોશિયાર નહીં હોય, આવી રીતે એવું એની માનસિક સ્થિતિ જ એવી થઈ જાય. પણ એ વિચારતા નથી કે એ વિદ્યાર્થીને, એ બાળકને એ વિષય પર, એ લાઈન, એ સ્ટ્રીમ ઉપર તેને રસ છે અને એ જો એ વિષય કોમર્સ સબ્જેક્ટ પસંદ કરે તો તે એના આગળ એનું ભવિષ્ય બદલી શકે છે. પણ અત્યારે શિક્ષકો જોઈએ કે માતા પિતા જોઈએ, માતા પિતાનો પણ વિદ્યાર્થીઓને એટલો જ ફોર્સ હોય છે કે તમે સાયન્સ લો, તમે ડૉક્ટર, એન્જિનિયર બનો, પણ એ વિદ્યાર્થીઓની રુચિ વિશે નથી જાણતા કે વિદ્યાર્થીઓને કઈ રીતે જીવન જીવવું જોઈએ. અને અત્યારે માતા પિતાનો પણ ભય થઈ ગયો છે કે શાળા સારી હોય તો જ બાળકને સારું શિક્ષણ આપી શકે, પણ એવું જરૂરી નથી. શાળા કરતાં શિક્ષણ વધારે જરૂરી છે. શાળા કરતાં શિક્ષકો વધારે જરૂરી છે કે શિક્ષકો કઈ રીતે બાળકોને સારું શિક્ષણ આપે છે. અત્યારે જો આપણે વૈદિક પરંપરા પ્રમાણે જો આપણે ભણતર શીખવે, આખું એવું ભણતર તો ન થઈ શકે, પણ અત્યારે જો આપણે પુસ્તકીય જ્ઞાનથી થોડુંક બહાર આવીને આપણું પ્રેક્ટિકલ નોલેજ સમજાવે કે આ પુસ્તક, આ ચેપ્ટર આપણે જીવનમાં કઈ રીતે ઉપયોગમાં લાવી શકીએ તે આપણે શીખવે અને આપણે જે જીવન જીવવાની એક નવી રીત શીખવે, એવું શિક્ષણ અને એવા શિક્ષકો હોવા જોઈએ. એ પણ છે, કેમ કે અત્યારે શિક્ષક હોવું ખૂબ જરૂરી છે, પણ શિક્ષણને મતલબ કેવી રીતે ભણાવવું, બાળકને કેવી રીતે ભણાવવું, તેના જીવનમાં કેવી રીતે અંદર ઉતારવું જીવનમાં, એટલે એ શિક્ષણને
અંદર બાળકને શું કંઈ પણ ઉપયોગી થઈ શકે છે એમ. તો- અને પુસ્તક એવું નથી કે પુસ્તક જરૂરી નથી, પણ પુસ્તકનું જ્ઞાન આપણે કેવી રીતે આપવું ને એ જરૂરી છે. અને આપણે કઈ રીતે આપણા જીવનમાં તેને અમલ કરવો ને તે ખૂબ જ ઉપયોગી છે. તો આપણે આજે આ વિડીયોમાં જાણ્યું કે આજની શિક્ષણ નીતિની થોડીક આપણે જોઈએ તો મર્યાદાઓ અને આપણે શિક્ષણ નીતિ કઈ રીતે સુધારી શકીએ તેનું આપણે આ વિડીયોમાં જોયું છે. તો આપણે મળીએ બીજા વિડીયોમાં. ધન્યવાદ. ધન્યવાદ.